નો સ્લોટ હોય એટલે ઓર્ડર લેવામાં આવશે. એ પુદીના વાળો છાશ હો. વોચિંગ તારક મહેતા. મારી સાથે જમવાનો મોકો મળ્યો છે, તો તમને આજે કેવું ફીલ થાય છે? So Ladner is here. Morning, Ladner. How are you? I'm good. I'm good. I'm good. How are you? How are you? How are you? Oh, How was your night? it was good. Good. Yeah, how was your Have you shift? slept well? Yeah, quite good. How was your shift? Very, very, very well. Oh, wonderful. Please go and rest, guys. Yeah. We need to. Uh, We need to. yeah. Really. All right. Cheers, guys. Bye. Bye. Have a nice shift. All right. Cheers. ચાલો તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. પહેલાં આપણે લાડનરને મળી લીધું, જે મારો કલીગ છે, શિફ્ટ પર આવ્યો છે. અને આજે ઘણા ટાઈમ પછી સૌરભ મારી સાથે હતો શિફ્ટમાં. જેને જૂના વ્લોગ જોયા હશે, ઓળખતા હશે. મારો કલીગ છે ને મારો ફ્રેન્ડ પણ છે. સૌરભ આજે મારી સાથે શિફ્ટમાં હતો. ચાલો તો બહુ ક્વાઇટ રોડ છે. ઓ માય ગોડ. दूर दूर तक कोई नहीं दिखाई दे रहा, कोई છે જ નહીં. તો ફટાફટ ઘરે વયા જઈ અને રૂટીન બતાવીએ. ને આજે પાછું 2 કલાક જવાનું છે જોબ પર, દિવસના હોતે. ખબર નહીં કોઈને રજા બજા જોતી હશે, એટલે કાલે આખી શિફ્ટમાં કવરમાં નાખ્યો, આજ 2 કલાક પાછો કવરમાં નાખ્યો છે. તો જઈએ ફટ. ચાલો, જોબ પરથી છૂટીને આપણે આવી ગયા છીએ ટેસ્કોમાં. થોડીક શોપિંગ કરી. રસ્તામાં હતો ત્યાં મારા મમ્મીનો કોલ આવતો હતો કે થોડીક લેતો આવજે, મિલ્ક ને ગ્રોસરી ને એવું બધું. તો જો આપણે લઈ લીધી ટ્રોલી અને પહોંચી ગયા છીએ ટેસ્કોમાં. ચાલો તો શોપિંગ કરી લઉં, પછી જાઉં ઘરે, રૂટીન પતાવું ફટાફટ. અને પાછું રૂટીન પતાવી દઈને જમે કાઢી નવરો થાય ને પાછું જોબ પર જવાનું થઈ જાય. ચાલો 11:30 થઈ ગયા છે ને આપણું રૂટીન પતાવી દીધું છે. અહીંયા આવ્યા ને ત્યાં બેન તો ફુદીના હારે રમે છે અને આ સાયકલ હારે રમે છે. અને મારા પપ્પા ફુદીનાનું ભોગ કરે છે. પપ્પા હું તમે આ ફુદીનાનું કરો છો? હા કે લાટ બધો છે તે થોડોક સાનો ઓલો સાસનો મસાલો બનાવી દે. ફુદીનાનો ધાણા ફુદીનાનું સંસાળ ને એવું નાખી. તો ધાણા તો લાવવા પડશે ને પણ કે છે ધાણા તો હોય ને કે આ હજી હુકા હે 2 દી થી તીકડે હુકાય તીકડે ભાંગો લાગે મિક્સરમાં નાખી છે. ફુદીનો બહુ વધી ગયો છે, ફૂકાઈ જાય છે ઈ કે નહીં. તો તમે છાશનો મસાલો બનાવવાની રેસીપી આપણા દર્શક મિત્રોને આપશો એમ ને? બનાવવાનો છે તો એ આપશું. આ ફુદીનો આપણે ઘરનો થયો છે ને પછી પાકી જાય છે બહુ, તો કીધું મસાલો કરી નાખી. સરસ. તો જો 1-2 દિવસમાં તમને છાશના મસાલાની રેસીપી મળશે ને, એ ફુદીના વાળો છાશનો મસાલો હો. ચાલો તો હવે જમવાનો આપણે થઈ ગયો છે ટાઈમ, ઓલરેડી 11:30 થવા આવ્યા છે. અને મમ્મી શું બનાવ્યું? ભાખરી કે રોટલી? રોટલી બનાવી. ચાલો વાંધો નહીં, ચા ઓલરેડી બની ગયો છે અને રોટલી બને છે. ચાલો દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ કહી. જય શ્રી કૃષ્ણ. જોરથી કહેવાનું. જય શ્રી કૃષ્ણ. હા, એમ રાડ્યો નથી નાખવાની. મેં જય શ્રી કૃષ્ણ તો એમ તો કીધું એમાં ને એમાં બધું આવે ઈ. રાયડી નથી નાખવાની. ખીજાણા મને હો. હાલો તો હું જમી લઉં, પછી હમણાં થોડીક વાર થાય ને ત્યાં પાછું જવાનું છે જોબ પર, ખાલી 2 કલાક. ચાલો જો 12:30 વાગી ગયા છે અને 1 વાગ્યાની શિફ્ટ છે, 1 થી 2:30 કે 3ની, આઈ ડોન્ટ નો ક્યારની હોય. પછી 2:30 વાગ્યાની શિફ્ટ છે ને આઈ ડોન્ટ નો શું થાય. એમેઝોનનો સ્લોટ મળ્યો છે અને 2:45નો સ્લોટ છે. કેટલા વાગે ભૂરાભાઈ આવે પાછા ખબર નહીં. ભૂરાભાઈની શિફ્ટ છે અને ભૂરાભાઈને કંઈક બહાર જવાનું છે, તો મને 2 કલાક શિફ્ટ આપી છે. જો હું થવા આવ્યો છે, હું ફટાફટ નીકળું હમણાં, એટલે ફટાફટ ત્યાંથી પાછું નીકળવા થાય. ચાલો જો આપણે રસ્તામાં છે ને નિકુંજભાઈ દુકાન આવે, થોડાક વહેલા નીકળ્યા છે, 5 મિનિટનો આપણી પાસે ટાઈમ છે. તો નિકુંજભાઈ જો કામ કરી રહ્યા છે, બળ કરી રહ્યા છે. અહીંયા કામ કરે છે નિકુંજભાઈ આ શોપમાં.
काम करेंगे तो ही खाना मिलेगा. કેમ કૃષ્ણા કામ કર્યા વગર નથી આપતી? અરે એમ નહીં, અહીંયા કેવું છે, 2 દણા કમાય તો જ ભાઈ ઓલું થાય ને. નકર એ વાત ખબર સાચી. છે ને, નકર તાવડી ટેકો લઈ આવડી જાય. ટેરવાના માગે છે. આની જેમ એકલા હોય તો સમજ્યા. જયદીપભાઈ અહીંયા હતા, એ કામ પતાવી નીકળ્યા. અને હવે હું 5 મિનિટમાં નિકુંજને મળીને નીકળી જાઉં છું. કાલે આખો દી હારે જ હતા, પણ મન નહોતું ભરાનું. ચાલો નિકુંજભાઈ ત્યાંથી આવું બાઈ કરી લીધું છે. જો કે બાઈ તો નથી કરી. નિકુંજભાઈ મહેમાન ગતિ કરી છે. આ પૈસા કેમ 1.5 પાઉન્ડ અરે ઈ લખેલું હશે નામ. હું જાઉં છું જોબ પર અને નીચ ગયો છે આજે એના ફ્રેન્ડ થોમસ ને ત્યાં. કાલે હજી નાયા ટ્વિન લેક પાર્કમાં, પણ આજે હજુ નાવાની ઈચ્છા હશે થોમસ ને. તો એના મમ્મીએ બધું સ્લાઇડ ને લસરપટ્ટી ને બધું બાથ નાના નાના બધું છે ને બહાર મૂકી દીધા છે એના ગાર્ડનમાં, થોમસ ની ઘરે એના ગાર્ડનમાં. તો એના મમ્મી જો વિડીયો ઉતારશે ને તો મેં એને કીધું છે મને મોકલજો વિથ યોર પરમિશન. તો એની પરમિશન હારે આપણે પાછા યુટ્યુબમાં ચડાવશું. તો જોઈ લઈએ આવે છે કે કેમ છે. નહીતર પછી જો આવશે તો એડ થઈ જશે, નહીં આવે તો એડ નહીં થાય. એટલે એ તમને ખબર જ છે. એટલે કાલે જે મળ્યા હતા ને ટ્વિન લેક પાર્કમાં થોમસ ને એની મમ્મી ને બધા, એની ઘરે ગયો છે અત્યારે નીઝ. એનો બેસ્ટ ફ્રેન્ડ છે થોમસ. તો અત્યારે એ બધા વોટરમાં જલસા કરે છે, બાથમાં નાના નાના. Hi, Need. You having fun in the garden? Yep. Wait, don't. What? Wait. Oh my. No. Put this in. Okay. Don't push. I'm coming! Hi, Need. I was. Oh, Mummy's arms are hurting now. Right, I'm gonna get in this pool. I'm hot. Because you may have to be registered on. Yes. Headshot. Headshot. You have to actually hit it with the katana though, not just throw it. Ow! I dropped my katana sword. I'm grabbing one so you can't hit me. Oh no! This guy. Wait, are you he's just camping to get them. Nah. Oh hi everyone. Camp. Our katana's fun. I'm grabbing it. Can't hit. Okay, I'm not going anymore. Katana. Oh. You didn't katana that. I did. I swear I did. No, you didn't. I got that. No. Bonnie. I think that was a hit, actually. Okay. We can look at the Was- replay was if you that- want. Was that does shoulder count as head? No. Okay. Does your shoulder count as your head? Go on then. Go then. You have one. Sorry, Lou. Don't just whack me in your head, but it's okay. Okay, good boy. What? Yes! I forgot it. Why are you rushing it? Yes. Got you! I got you as well. No, you didn't. I did. Me? No, I did it. Got you! I got you! Yes! I got you!
They It's don't no really. ammunition. They won't really hurt each other. No, it's two. Yeah, that's a toy. No, you have the toy. Two of a hit. No, I katanaed it. I know. No, I don't know what you katana. This is so much different. You can put in the puddles. Oh, it's a muddy puddle, that one. Now it's my go. Splash. Yes! I swear! That didn't hit me. You were like this. Yeah, that didn't hit me. Oh, miss. Miss. Ow, ow, ow. There's something in me. Hi. 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 What you finding, Nish? Hey, you having a good time in the pool? Yeah. Oh my god. Oh my god. Oh, wait, turn. Oh no. I could have got. No, I didn't. Stop. Oh my god. Now you do it. Try. Yeah. Nothing but a went on. Go. Let's go. Way better. Way better. I need to win. Oh my! Oh! I want a shot. Headshot steal 2 times. ચાલો જુઓ, જોબ પરથી નીકળી ગયો અને સ્લોટ મળી ગયો તો આપણને, તમને ખબર જ છે. એ સ્લોટ તો મારે કેન્સલ કરવો પડ્યો, પણ આપણને વાહ બીજો સ્લોટ મળી ગયો. 2.5 કલાકનો સ્લોટ છે, તો ફટાફટ ત્યાંથી ડાયરેક્ટ નીકળી ગયો છું કાળા તડકાનો. પૂરા માપે કાળો તડકો છે અહીંયા. બહુ ગરમી થાય છે, વાત પૂછવામાં, એટલી ગરમી છે. જોવો તમે, બહાર નીકળો, તડકો. ચાલો જો, પાર્સલ લઈ લીધા છે, ગાડી લોડ કરી દીધી છે. 31 પાર્સલ છે ને 31 ડિલિવરી છે. અને પાછો કોવેન્ટ્રી નો સ્લોટ આપ્યો છે. કોવેન્ટ્રી મને હવે હદી ગયું છે. કોવેન્ટ્રી નો સ્લોટ હોય એટલે ઓર્ડર લેવામાં આવશે. સારું, હાલો બતાવું ફટાફટ ને પાછો નીકળો ઘર બાજુ. 2.5 કલાકનો સ્લોટ છે, જોઈ કેટલા ટાઈમમાં પતે છે. ચાલો, 6:10 થઈ ગઈ છે. સ્લોટ પતાવીને આવી ગયો છું ઘરે. 2.5 કલાકનો સ્લોટ હતો. મને ઠેઠ દૂર દીધો હતો લટરવરથી, જ્યાંથી એમેઝોનના વેરહાઉસથી સ્લોટ લીધો ને ત્યાંથી 21 માઇલ દૂર જવાનું હતું. એટલે કમસે કમ બધું થઈને સમજો ને કે 3:30નો સ્લોટ હતો, 3 વાગે નીકળ્યો હતો. 3 થી 6, 3 કલાકમાં પૂરેપૂરો આખો સ્લોટ પતાવીને ઘરે આવી ગયો. ઘરે પહોંચી ગયો, 3 વાગે નીકળ્યો હતો અને 3 વાગે 6 વાગે ઘરે પહોંચી ગયો, 3 કલાકમાં. અને અત્યારે હવે છે ને માથું બહુ દુખે છે અને આખું શરીર તૂટે છે, તો ઘરે સુઈ જવાનો વિચાર છે. તો પેલા એ કામ કરીએ. ચાલો, તો થોડી વાર આરામ કરી લઉં. આજે જોબ બોબ કંઈ છે નહીં,
એટલે બીજી કઈ ઉપાધિ છે નહીં, ઉઠીને ખાવા પીવાનો પ્રોગ્રામ કરવાનો છે. જો 8:30 વાગ્યા છે અને અમેરિકાથી એક કોલ આવ્યો છે. જો કે અમેરિકાથી નથી, ઇન્ડિયાથી આવ્યો છે, પણ એ ભાઈ અમારો રિલેટિવ છે અને છે અમેરિકા રહી છે, અત્યારે ઇન્ડિયા હોલિડેમાં ગયો છે. એની જોડે નીઝ છે ને અત્યારે વાત કરે છે. Okay, let me So- tell you how many friends I can count. 4. Yeah, you must have a lot of friends. It took quite a while for you to Yeah. count. Who's your best friend? I don't really know because I play with them like equally. Okay. It makes sense. Do you like science? No. You don't like science, you like maths? Yeah. How about English? No. You don't like English? Who's your favorite teacher? Miss Hand. Miss Hand. And what does she teach? She teaches every subject. Do you, Oh, I believe you have one teacher for all subjects. yeah, in every year there will be a different And subject. his first ever teacher. Oh. his That's first why favorite. he loves her. Yeah. Okay, that makes sense. Where is she from? Like what part in the UK? Lester. Leicester? Yeah. So she grew up here? Yeah. Yeah. That's cool. What's your favorite activity? Oh, is it like sports? In any Watching Tarak Mehta. Could be watching TV, Watching Tarak Mehta. anything. Watching Tarak Mehta? હાલો એ બે વાતો કરે છે. એ ઓમ ડોબરિયા કરીને છે અને અમેરિકા રહી છે, અત્યારે ઇન્ડિયા ગયો છે. ઈ કે મારે નીઝ જોડે વાત કરવી છે, તો પછી હવે એ બંને વાત કરે છે અત્યારે. ચાલો તો જો અમે જમવા બેસી ગયા છીએ, હું, રાધિકા, અને આજ અમારી સાથે કોણ છે? તો છે આજે અમારી સાથે જયદીપભાઈ. તો જયદીપભાઈ, તમે ઘણા ટાઈમ પછી તમને મારી સાથે જમવાનો મોકો મળ્યો છે, તો તમને આજે કેવું ફીલ થાય છે? મારી હેડે એમને ઊંધું એમ કે જો રાધિકા છે જમવામાં છે ભાખરી, રોટલીનું શાક છે, પાછું બની ગયું છે આજે, સલાડ છે, મરચાં ચટણી છે, કોબીનું શાક અને છાશ. અને આ બેન આય છે ને હેરાન કરે, તો ખાવા નથી દેતી, ગાય કરે છે, ગાય કેતો જો આમ જો કરી સટકો તો તરત છડી જાય. હું છું. ચાલો તો હવે અમે જમી લઈએ. આમ જો અમારો વ્લોગ ચાલુ છે, જો તમે જેમ જોવો છો ને એ ધારા નિરખી, એવી જ રીતે અમારી છોકરી જો બેહી ગઈ જો. એમને હાથ ઉસા કરી લો બધા એ બધા ડાયનોસર અને સના એકમાં આખા કોકી એટલું કોકી ચાલો જો અમે નીકળી ગયા છીએ એક આંટો મારવા. હે બોચ એને વિડીયો જોયું એટલે કે હતું ને એમાં બોટ વિડીયો જોતી હતી ને હમણાં, જો એમાં નાતા હતા ને વિડીયો હતો ને વોટર પાર્ક, એટલે ભૂ કરે છે ભૂ. બોટ જતી હતી એમ. ચાલો 11:30 થઈ ગયા છે અને જો કુવાનો પૂરેપૂરો ટાઈમ થઈ ગયો છે, પથારી થઈ ગઈ છે અમારી અહીંયા. તો આજે તો નીશભાઈએ પાછી વોટર પાર્કમાં મજા કરી. આ હોમમેડ વોટર પાર્ક હતું આજે તો, બરાબર હોમમેડ વોટર પાર્ક હતું આજે.
ગઈકાલે વોટર પાર્કમાં હતા, આજે હોમમેડ વોટર પાર્ક હતું. તો તમે જોયું છે, વિડીયો એડ કર્યા તમે. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.